થયેલા વિખવાદ બાદ પત્ની દીકરી સાથે પતિથી અલગ રહેતી હતી। આ દીકરીને દીક્ષા આપવા માટે માતાએ તૈયારી કરી હતી। પિતાની જાણ બહાર જ દીક્ષાની તૈયારી થતા મામલો કોર્ટ સુધી પહોંચી ગયો હતો। પિતાએ પોતાની જાણ બહાર દીકરીને દીક્ષા આપવામાં આવતી હોવા અંગે કોર્ટમાં ફરિયાદ કરી હતી। હવે આ ઘટનામાં પિતાનું નિવેદન સામે આવ્યું હતું। પિતાએ ફેમિલી કોર્ટમાં તાત્કાલિક અરજી દાખલ કરી દીકરીની દીક્ષા રોકવાની વિનંતી કરી હતી। પિતાએ અરજીમાં આક્ષેપ કર્યો હતો કે પત્નીએ તેમની સંપત્તિ વગર દીકરીની દીક્ષા માટે મુહૂર્ત નક્કી કર્યું છે અને પરિવારજનો સાથે મળીને દીક્ષા મહોત્સવની તૈયારી પણ શરૂ કરી દીધી છે। પિતાના જણાવ્યા મુજબ દીક્ષા બાબતને લઈને પતિ પત્ની વચ્ચે છેલ્લા 6 મહિનાથી તંગદિલી ચાલી રહી હતી અને ઝઘડાઓ બાદ પત્ની પિયર રહેવા જતી રહી હતી। બાળકી નાની છે અને જીવનના મહત્વના નિર્ણય માટે ઉંમર પૂરતી નથી, તેથી દીક્ષા માટે થોડા વર્ષો રાહ જોવી જોઈએ। કોર્ટના નિર્ણય પ્રમાણે દીક્ષા હાલ રોકવામાં આવી છે। 7 વર્ષની દીકરી માટે પિતાએ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે। પિતા ઈચ્છતા હતા કે મારી દીકરી દીક્ષા ના લે, એ જીદ પર માતા પિયર ચાલી ગયેલી હતી। માતા જબરજસ્તીથી દીકરીને દીક્ષા આપવા માંગતી હતી, જેથી પિતા નાખુશ થઈ ગુરુજી પાસે વિનંતી કરવા ગયેલા હતા, પરંતુ તેમ છતાં માતા માનેલી ન હતી અને તે તેના ભાઈ સાથે જઈ અને મુહૂર્ત પણ લઈ આવેલી હતી, જેથી નામદાર કોર્ટની અંદર પિતા દ્વારા અરજી કરવામાં આવેલી હતી। આજ રોજ હિયરિંગ હતું, જેની અંદર માતાનું અંડરટેકિંગ નામદાર કોર્ટે માંગ્યું છે કે કોઈ પણ દીક્ષાનો પ્રસંગ 8 તારીખ સુધી કરવા દેવામાં નહીં આવે અને માતાએ આવું અંડરટેકિંગ નામદાર કોર્ટને જાહેર કર્યું। દલીલો શું રહી? દલીલો એવી રહી હતી કે દીક્ષા નહીં કરવામાં આવે અને ગુરુજી ભગવંતોએ જે સમાધાનની ભૂમિકા ભજવી છે પિતાને સમજાવ, પરંતુ તે તદંતર ના પાડી દીધેલી હતી અને પિતાએ જણાવ્યું કે મારી દીકરીને હું દીક્ષા આપવા માંગતો નથી, આજ નહીં અને કાલે મોટી થશે તો પછી એની ઈચ્છાથી રહે તો મને કોઈ વાંધો પણ નથી। કઈ તારીખ? 2 તારીખે નામદાર કોર્ટની અંદર હિયરિંગ છે। હા લે ભાઈ, હા ચલ ચલ, શું કહેશો? આપનું નામ? સમીરભાઈ શાહ। હાજી, કોર્ટનો ચુકાદો આવ્યો છે, શું કહેશો? કોર્ટનો ચુકાદો અત્યારે એવો આવ્યો છે કે અત્યારે દીક્ષા અટકાવી દેવામાં આવી છે, મોકૂફ રાખવામાં આવી છે અને સ્ટે માટે આગળની ડેટ આપવામાં આવી છે। તમારી પત્ની એમ કીધું પપ્પા સાથે જ હતા અને એના ફોટા બી બતાવ્યા, મેં વાત કરીને સાહેબ કે અમને તો અંધારામાં રાખીને આ બધું કરવામાં આવેલું છે। અમે ત્યાં ગયા, મારી વાઈફને શું આગળ શું કરવું છે, ઘરે બેસી રહેવું છે કે મારા ઘરે આવવું છે કે શું કરવું છે, 6-7 મહિનાથી ત્યાં બેસી લીધી। અમે ફેમિલી મેટર સોલ્વ કરવા માટે ત્યાં ગયેલા, પણ અમને તો અંધારામાં રાખીને બધું ત્યાં પહેલેથી જ બધી તૈયારીઓ હતી ને અમને નીચે એમ કહેવામાં આવ્યું કે સાહેબ તમે દીક્ષાની આજે અને આજે અત્યારે હા પાડો તો જ હું તમારા ઘરે આવીશ, હું ને મારો છોકરો ઘરે આવશું, ને તો પછી અમે ઘરે આવશું નહીં, જિંદગીમાં અમે ઘરે આવશું નહીં, તમે અત્યારે હા પાડો તો જ અમે ઘરે આવશું। અને એ લોકોની પૂરેપૂરી બધી તૈયારીઓ હતી ને અમને એમ કહેવામાં આવ્યું કે તમે સાહેબને વિનંતી તો કરો તો ખબર પડશે ને, વિનંતી નહીં કરો તો શું ખબર પડશે કે સાહેબ હા પાડે છે કે ના પાડે છે। અમને તો એમ હતું કે સાહેબ 2-3 વર્ષ પછી જ હા પાડશે। હા, અમારી માટે અંધારામાં રાખીને બધું કામ કરવામાં આવેલું છે, એ લોકોને બધું પહેલેથી જ પ્લાન, એટલે જ મારી વાઈફ એના ઘરે જઈને બેસી રહી। 6-7 મહિનામાં મારી દીકરી ત્યાં તૈયાર થઈ ગઈ। સમાજમાં બીજું તમારા ઉપર કેવા પ્રકારનું દબાણ? સમાજ તો લગભગ બધા મારા પક્ષમાં જ છે, બધા એમ જ કહે છે મા બાપની મંજૂરી વગર દીક્ષા થવી ન જોઈએ, મા બાપની બંનેની મંજૂરી હોય તો દીક્ષા આપે તો વાત બરાબર છે। અચ્છા, મહારાજ સાહેબે શું? મારા સાહેબે તો અમે બહુ વિનંતી, હું અને મારા પરિવારે અમે 3-4 વખત ગયા, સાહેબને અમે વિનંતી પણ કરી કે અમારે અત્યારે દીક્ષા નથી જ અપાવી સાહેબ, મારી દીકરી વગર ચાલે એમ નથી, મારી દીકરી મોટી થાય મને એની ચિંતા રહે છે, મને ઊંઘ નથી આવતી, મને આખો દિવસ અમે બધી જ વાતો કરી, પણ સાહેબ કહે કે નહીં દીક્ષા તો થશે જ।